જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે નિશાળે રજા છે એટલે આપણે સવારમાંથી ફેરી ચાલુ કરી દીધી છે. અને ફેરીમાં આપણે સવારમાં સાપર સુડાવર ભલગામ લીધું અને હવે અત્યારે આપણે જઈએ છીએ પીઠડિયા, વાઘણિયા અને તોરી રામપર. ને આજે રાત્રે હોલિકા દર્શન છે, હોલિકા દહન છે, તો આપણે બતાવીશું આપણા વ્લોગની અંદર. મિત્રો અત્યારે આપણે ફેરીમાં છીએ અને આજે તમને એક સરસ મજાની વાત કરવાની છે. આપણે એક પિક્ચર બન્યું હતું મેરું માલ, ગુજરાતી પિક્ચર ખૂબ સુપર હિટ ગયું હતું અને ખૂબ સરસ એના ગીત ને એવું બધું છે. તો હમણાં થોડાક દી પહેલાં મેં પણ યુટ્યુબમાં જોયું હતું કે આમ ટોકીજમાં જોયેલું છે, પણ અત્યારે આ યુગ આવી ગયો, મોબાઈલનો સમય આવી ગયો, મોબાઈલનો જે વાતચીત આવે ને તો એમાં તમને હું વાત કરી તેમાં તમને થોડીક કોમેડી લાગશે, થોડુંક વિચારણા લાગશે, થોડુંક એમ થાય કે આ પિક્ચર તો આપણે ઘણા સમયથી જોયું પણ આવું આપણને દેખાણું જ નહીં કાંઈ. તો આવું બધું તમને એની અંદર દેખાય. આજ રાત્રે હું તમને મારા બ્લોગની અંદર એમાં વાત કરીશ. જે પિક્ચરમાં સત્ય ઘટના છે એ જ વાત કરીએ, એમાં નવી કંઈ નહીં વાત કરું મારી પોતાની, બરાબર. તો બ્લોગમાં બનાવી રહેજો ને આપણા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો, જેથી મને થોડીક વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને હું વિડીયો બનાવવા આગળ વધી શકું. બીજું કે આવનારા સમયમાં તારીખ 7/3/2026ના દિવસે આપણે શ્રી રામકથા મોરારી બાપુની બેહે છે, જેઠિયાવદર બાયપાસ ઉપર, આપણે અમરેલી રોડ ઉપર. એ પણ તમને થોડીક એની કેવી તડામાર તૈયારી થઈ છે એવું પણ બતાવી. બામુડે બામુડ પણ હોપેટે હા દાય ધીમી કોઈને હાંકવી નથી. અહીંયા જઈને પછી બેસવાનું છે, બીજું કાંઈ કામ ન હોય. રોડ ઉપર એમ થવું છે કે ના ના આપણે ગાડી હાંકી દો ભાઈ. મિત્રો મને એવું ક્યારેય નથી લાગતું કે હું એવી ગાડી કોઈને બતાવવાનું હાંકી છે કે રોડ ઉપર ફાસ્ટ હાંકી. હું ટુ વ્હીલ ઉપર ટ્રાવેલિંગ કરતો તો વહેલું પહોંચવું હોય તો વહેલું નીકળવાનું, બાકી ગાડીને બળ આપવાનું નહીં. એમાં બેયની સેફટી દેખાય છે, ગાડીની ને આપણી બેયની સેફટી ન હોય એમ. એટલે આપણે આપણી સેફટી ને ગાડીની બેયની રાખવાની. ને મેં લગભગ ગુજરાતમાં ટ્રાવેલિંગ કર્યું લગભગ 1,74,000 કિલોમીટર ગાડી મેં આખા ગુજરાતમાં હાંકેલી, ટુ વ્હીલ. પણ ભગવાન માતાજીની એટલી મહેરબાની કે ક્યાંય ગાડી આપણે ટચ નથી કરી. એ રીતે આપણે હાંકતા, કારણ કે આપણે આંકડે જ લો, વહેલું જવું હોય તો વહેલું નીકળવાનું, ગાડીને બળ નહીં આપવાનું. અત્યારે આ બધા એવું કરે, નીકળે મોડા પછી ગાડીમાં પદાવી નાખે. એ પ્રમાણે ગાડી આંકો તો પછી ગાડીને આપણી બેયની કોઈની સેફટી નથી. બાકી અત્યારે જે મોટા વાહનવાળા છે એ નાના વાહનવાળા ઉપર સામે માથે જ નાખે, ગમે એમ આપો તમે. અને રાતનો સમય થાય એટલે તમને બધાને ખ્યાલ છે કે લાઇટ આવી જાય, ઓલી આપણે વ્હાઇટ લાઇટ આવે એટલે ભગવાન જાણે તો સામે વાહન હાલતા હોય ને રામ ભરોસે હાલતા હોય, રોડ ઉપર હાલે, કાળો પટ્ટો દેખે, ધોળો પટ્ટો દેખાય તો એમાં આંકવાનું. એટલે આવું બધું આપણે નથી કરતા, આપણે સમજે વિચારીને હાલી. એ મારા વ્લોગ જોતા હોય છે મિત્રો, એમને પણ હું કહું છું કે ગાડી આપણે બહુ ફાસ્ટ હાંકવી નહીં, અને થોડુંક ઉતાવળ હોય તો વહેલું નીકળી જવાનું આપણે, જેથી આપણે ટાણા હાથ પહોંચી શકીએ. હવે ગામ આવી ગયું છે, જાજી વાતો નથી કરતો અને હું ફેરી ચાલુ કરી દઉં છું. મિત્રો આપણે લાવ્યા છે સોલાર વોશિંગ પંપ, ગાડી વોશિંગ પંપ, ટુ વ્હીલ, ફોર વ્હીલ બધું આપણે આનાથી ધોવાનું છે. આનો લાઇટ ડેમો તમને બતાવશું.
એટલે અત્યારે આપણે આની અંદર શું શું આવ્યું છે તમને બતાવી. તો ગન આવી છે, પાઇપ છે, ઇમ્પોર્ટેન્ટ પાઇપ છે, તૂટે એમ નથી, કદાચ ગમે એમ કરો ને તો પાણી ફેંકવાની. અને આ છે પાણી ખેંચવાની પાઇપ, પાણી ખેંચવાની પાઇપ છે. અને મેન મુદ્દો આ બહુ બધાની કરો 3 પિસ્ટન આવે એટલે પ્રેશર ને ફોર્સનું તમારે વાત જ નહીં કરો, ભૂકા કાઢી નાખો. બરાબર, અહીંયા આ રીતે મોટર જ આવે. સમજાય આપણે આ શેમ્પૂની બોટલ આવે. અને આ આપણે ગનની આગળ માનો કે કંઈ નાની મોટી જગ્યા હોય અને આપણે અહીંયા ઓલું કરવું હોય તો એ આ રીતે કરી શકીશું. આ રીતે ગન મોટી કરવી હોય તો આ પંપ આપણે લીધો એ જો એનું પ્રેશર જુઓ, જો મોટર બંધ થઈ જાય, બંધ કરો એટલે હે. અને આપણે અડધી ડોલ ભરી આમ જો પાણી આવી જાય એમને ભર્યું. આ ખાલી ફોવાનો એટલે ઓલી પિચકારી. લાઇટ એમ હો આપણે હમણાં લીધો પંપ જોવો, 4 વ્હીલ 2 વ્હીલ સોલાર, દિવાલો ધોવો તમે ફર્સ્ટ ક્લાસ. ઉનાળો બોલાવે હવે એકવાર ઓલી કરી દઈ. પેલા ભાગ લો, ગાડી લો, પાણી